નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો જો અત્યારે આપણે સુખનો સુરત ઉગી ગયો છે, જોઈ લ્યો અને અટણનું વ્યૂ કેવું સરસ મજાનું છે। જો એક બાજુ પક્ષી છે, જોઈ લ્યો, આ બાજુ જો કબૂતર ચણે છે, જો ઉડી ગયા। અહીંયા ભાઈ બેઠા છે, જો જોઈ લ્યો બાકી નજારો અટણનો। અવારના નજારાની વાત જ કંઈક અલગ હોય। તો હાલો આજે આપણે જવાનું છે લાડવા ખાવા। તો હાલો આપણે નીકળશું, નાહી ધોઈને તૈયાર થઈને નીકળી જાઉં। તો હાલો જઈ લાડવા ખાવા। હાલો થઈ ગયા છીએ અત્યારે તૈયાર, અને આપણો લુક જોઈ લ્યો ખરા। તો હવે આપણે જોઈ લ્યો બૂટ ને બધી પહેરાઈ ગયું છે અને તૈયાર થઈ ગયા છીએ, અને હવે આપણી ગાડી લઈને નીકળવાનું છે આપણે લાડવા ખાવા માટે। તો હાલો હવે આપણે નીકળીએ લાડવા ખાવા માટે। તો બહેના રહેજો બધા વિડીયોમાં। આપણે પહેલાં લાડવા ખાવા જવા પહેલાં આપણે ગાડીને સાફ કરી નાખીએ, હાલો ફટાફટ। તો હાલો આપણે લાડવા ખાવાના હતા ત્યાં આવી ગયા છીએ, અને અત્યારે આપણે પહેલાં તો ચા પાણી પી લઈ। હાલો ચા પહેલાં ઠપકારી લઈ। જો આપણે ચા પાણી પી છે, અને આ બાજુ ભાવિનભાઈની બે પીએ છે, સાવનભાઈ। તો હાલો આપણે આવી ગયા છીએ રામાપીર બાપાના ઓયડે। આ જેવો મંદિર જે છે આપણે જોઈ લ્યો, જય રામદેવ બી લખેલું, અને આપણે રામાપીર બાપાનું મંદિર છે। તો આપણે અહીંયા આવી ગયા છીએ અત્યારે, અને અહીંયા જ આપણે જમવાનું છે, લાડવા છે ખાવાના। જોવો આ બાજુ આપણે ટેપલી જો તૈયાર થાય છે, કાઢીને રાખવામાં આવે છે, અને ઓલી બાજુની સાઈડ ભજીયાને બનવાનું ચાલુ થઈ જાય હમણાં। તો હાલો આપણે હવે તૈયાર થઈ ગયું છે અત્યારે, બધું જોઈ લો ભજીયા અને બધી થાળીઓને રાખી દીધી છે। હાલો હવે આપણે જમવાનું વાર ચાલુ થવાનું છે। તો હાલો આપણે જમવાનું થઈ ગયું છે, અને પીરસવાળા બધા ઊભા રહી ગયા છે, અને હાલો જમવાનું ચાલુ થઈ ગયું। હાલો બપોરા થઈ ગયા છે, અને હવે બેસી ગયા છે આપણે જમવા। જોઈ લો આપણી થાળી ફૂલ ભરાઈ ગઈ છે, અને ભજીયા ને ચટણી છે, જલેબી ને મોહનથાળની ટેપલી છે આપણે, અને આ બાજુ જો સાવનભાઈ અને ભાવિનભાઈ બે ખાઈ છે, અને આપણે ખાવાનું હાલે છે અત્યારે। તો હાલો પહેલાં આપણે જમી લઈએ, ત્યાર પછી મળીએ તમને। આપણે જમીને સીધા આવી ગયા સાવનભાઈની એની ઘરે, તમે જોઈ લ્યો। અને અહીંયા આપણે પિક્ચર જોવાનું હાલે છે, તમે જોઈ લ્યો, ફિલ્મ હાલે છે। તો જોઈ લ્યો આપણે થોડુંક કામ હતું એટલે આપણે ગામમાં આવી ગયા છીએ ખારજિયા। જોઈ લ્યો કેવું છે ગામ, સરસ મજાનું। તો આપણે ગામમાં કામ પટાવીને આવી ગયા હતા। તો અહીંયા સાવનભાઈ જોઈ લ્યો આપણને બતાવે છે કે એને થાર બનાવી છે, એ જો પૂઠાના મદદથી એને થાર બનાવી છે ગાડી। અને સાવનભાઈમાં એક કલા કહી શકાય આપણે એમ, અને આ પૂઠાના મદદથી જોવો એની ગાડી બનાવી છે, થાર ગાડી જે આવે છે એ। જો બોનેટ આગળ લગાડી દીધું, અને બંને સાઈડ જો કઈ રીતની જુગાડ કરીને એને બનાવી છે પૂઠાના મદદથી। આવું કંઈ બનાવવું હેલવું નથી। જો તમે એક ફરે બનાવી અને ટ્રાય મારજો જીને કે બની શકે કે ના બની શકે। જોઈ લ્યો આની કામગીરી, જુઓ કેમ બાકી થાર બનાવી પડ્યા, અને બધું A to Z લઈને બધું વધુ ભાગે આપણે પૂઠાનું જ છે, પૂઠાથી બનાવેલી છે સાવનભાઈએ થાર। તો આના માટે એક વિડીયોને લાઈક કરી નાખજો તમે, અને એક ખટારો પણ બનાવ્યો, હાલો એ તમને આપણે બતાવીએ। હાલો અત્યારે તમે સાવનભાઈની કામગીરી તમે જોયું કે કઈ રીતને એને ખટારો બનાવ્યો, અને એ આપણે તમને બતાવ્યું, અને આ બધી ખોખાને મદદથી બનાવ્યું છે। તો તમને કેવું લાગ્યું એ જરીક કોમેન્ટ કરી નાખજો। અને અત્યારે જો લેસન હાલે અહીંયા, જો ભાવિનભાઈ બેઠા ખુરશીએ, અને જો અહીંયા નજારો અહીંયાનો તમે જોઈ લ્યો। આ બાજુ આપણે પુલ છે, જો અહીંયાથી આપણે સાધનો નીકળે છે, આ બાજુ જોઈ લ્યો, ખટારો જાય છે અત્યારે, જુઓ
અને અહીંયા આપણી વેણુ નદી છે પાસે જ, તમે જોઈ લ્યો. અને સુરત દાદા હવે આથમી જવાની તૈયારીમાં છે. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીશું કંઈક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.